તો અત્યારે આપણે ઘણી બધી વસ્તુ ક્લિયર કરી દીધી છે. આપણે આર્ટિકલ 12 અને 13ને ડિટેલમાં સમજી લીધો. હવે આપણે આવીએ છીએ સમાનતાના અધિકાર ઉપર. તો સમાનતાના અધિકારની વાત કરીએ તો આર્ટિકલ 14થી લઈ આર્ટિકલ 18 સુધી સમાનતાનો અધિકાર છે. આપણો આર્ટિકલ 12-13 થોડુંક ડિટેલમાં સમજ્યું હતું, પણ એટલા માટે જ કે ભાઈ એ વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હતી, એક્ઝામમાં બી કામમાં આવી જાત અને આમ બી આપણે ન સમજવી એ જરૂરી હતી જ, કારણ કે પાછળ ચાલીને આપણે એ સમજત તો શું થાત કે ભાઈ એ અમુક વસ્તુ મિસમેચ થઈ જાત. અને આ બેઝ એટલા માટે ક્લિયર કરવો જરૂરી છે કારણ કે આ સિરીઝ વાઇઝ આપણે ચાલીએ છીએ અને સિરીઝ વાઇઝ ચાલીએ ને તો થોડુંક વધારે ડિટેલમાં સમજવું વધારે જરૂરી પડે. તો આર્ટિકલ 14 સમજવું આપણે ખાલી અત્યારે આર્ટિકલ 14 ડિટેલમાં સમજીશું. તો 15, 16 અને 17 અને 18 આ એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, એટલે એટલી બધી આપણે ડિટેલમાં સમજવાની કોશિશ નહીં કરીએ. આર્ટિકલ 14 મોસ્ટ આઈએમપી છે, એટલા માટે આપણે થોડુંક ડિટેલમાં સમજવાની કોશિશ કરીશું. એ પછી આપણી સ્પીડ સારી એવી ચાલશે, એટલે કે શોર્ટમાં બધું પતી જશે. તો હવે બહુ વિડીયો લાંબો નહીં થઈ શકે, પણ એટલું સમજો કે હજુ તો ફંડામેન્ટલ રાઇટ સ્ટાર્ટ જ કર્યા છે આપણે. એ પછી આપણે ડીપીએસપી પણ જોવાની છે અને એ પછી પણ આપણે ફંડામેન્ટલ ડ્યુટીઝ જોવાની છે અને એ પછી આપણો વિડીયો થઈ જશે કમ્પ્લીટ. બરાબર. તો અત્યારે આપણે જોઈશું આર્ટિકલ 14. આર્ટિકલ 14 શું કહે છે? તો આર્ટિકલ 14 એમ કહે છે કે ભાઈ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. એટલે કે દરેક વ્યક્તિ કાયદાની સામે સમાન છે અને એને કાયદાનું સમાન રક્ષણ આપણે આપીશું. ઇક્વાલિટી બિફોર લો અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો. તો સૌથી પહેલાં તો આપણે એ જ વાત થાય કે ભાઈ ઇક્વાલિટી બિફોર લો અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો આ બંનેમાં શું ફરક છે. તો પહેલાં તો આપણે આ બંનેનો ડિફરન્સ સમજી લઈશું. એ સાથે જ એક વાત કરીએ તો આર્ટિકલ 14 એમ કહે છે ભાઈ રાજ્ય કોઈપણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા આપવાથી અથવા તો કાયદાનું સમાન રક્ષણ કરવાથી રોકી નહીં શકે. તો કોઈપણ વ્યક્તિનો શું મતલબ થયો? તો કોઈપણ વ્યક્તિનો મતલબ થયો કે ભાઈ બધા જ વ્યક્તિઓ, એની પર્સનનો મતલબ થયો કે ભાઈ બધા જ વ્યક્તિઓ ભારતના નાગરિક હોય અથવા તો ના હોય, એ દરેક વ્યક્તિઓ આની સાથે જ કંપની બંપની દરેક વ્યક્તિ આવી જાય છે. બરાબર ને? એટલે વ્યક્તિ તો આવી જશે પણ જે કંપનીની બધા છે એ પણ આવી જશે એની સાથે જ. હવે ઇક્વાલિટી બિફોર લો અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લોને સમજવાની કોશિશ કરીએ તો ઇક્વાલિટી બિફોર લો એ નેગેટિવ વસ્તુ છે. કેમ નેગેટિવ વસ્તુ છે? કારણ કે કોઈ વસ્તુ ના કરવાથી રોકે છે. અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો એ પોઝિટિવ છે. હવે કેમ પોઝિટિવ છે એ આપણે થોડુંક સમજવાની કોશિશ કરીએ. તો ઇક્વાલિટી બિફોર લો અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લોમાં અમુક વસ્તુ જે કોમન છે એ સમજવાની કોશિશ કરીએ. દેખો, એક તો ઇક્વાલિટી બિફોર લો નો શું મતલબ થયો? ભાઈ કાયદા સમક્ષ, એક સેકન્ડ, હા, કાયદા સમક્ષ સમાનતા અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લોનો શું મતલબ થયો? ભાઈ કાયદાનું સમાન રક્ષણ. તો આ કાયદાના સમાન રક્ષણની વાત કરે છે, આ કાયદા સમક્ષ સમાનતાની વાત કરે છે. તો કાયદા સમક્ષ સમાનતા એ નેગેટિવ છે, કારણ કે અહીંયા રાજ્યને એમ કહે છે કે ભાઈ તમારે બધાને સમાન રાખવાના છે. તો રાજ્યને કંઈક શું કહે છે કે ભાઈ તમારે બધાને સમાન રાખવાના છે, તમને કોઈની જોડે અસમાનતા નથી કરવાની. તો નથી કરવાની એ માટે એમના માટે નેગેટિવ છે. અને અહીંયા પોઝિટિવ કેમ છે? કારણ કે અહીંયા ભેદભાવ કરવાની છૂટછાટ આપે છે. એ પછી સમજીશું. પણ એ સમજો કે ભાઈ આ વસ્તુ બ્રિટિશમાંથી લેવામાં આવી છે અને આ વસ્તુ લેવામાં આવી છે યુએસએમાંથી. અહીંયા શું કહે છે કે ભાઈ તમે ભેદભાવ કરી નથી શકતા. અને અહીંયા શું કહે છે કે ભાઈ તમે સમાન વ્યક્તિની સાથે સમાન વ્યવહાર કરી શકો છો. ભેદભાવનો શું મતલબ થયો કે ભાઈ બે વ્યક્તિઓ છે, બરાબર? આ વ્યક્તિએ મર્ડર કર્યું, આ વ્યક્તિ બી મર્ડર કર્યું. આ વ્યક્તિ છે 4 કે 5 વર્ષનો, માની લો આ વ્યક્તિ 5 વર્ષનો છે અને આ વ્યક્તિ છે ભાઈ 15, 17 કે માની લો કે આ વ્યક્તિ ચલો 25 વર્ષનો છે, બરાબર? તો આ બંને માટે શું સજા એક થશે? આર્ટિકલ 14 જોઈએ, બરાબર? તો ઇક્વાલિટી બિફોર લો શું કહે છે કે ભાઈ આને સજા સમાન મળશે. પણ આપણે આની પહેલાં BNS ભણીને આવ્યા છે. BNS શું કહે છે કે ભાઈ 7 વર્ષથી નાનો બાળક કોઈ પણ પ્રકારનો ગુનો કરશે સમાન નથી, એટલે કે ભાઈ આપણે એને સજા નહીં આપીએ. તો આ 5 વર્ષના બાળકને સજા નથી મળતી અને આ 25 વર્ષના વ્યક્તિને સજા મળે છે. કેમ મળે છે? કારણ કે આપણે ઇક્વાલિટી બિફોર લો અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લોનો અત્યારે યુઝ કર્યું. ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો શું કહે છે કે ભાઈ સમાન વ્યક્તિના બે વ્યક્તિ સમાન હોય તો એમના માટે સમાન વ્યવહાર રાખો તમે, બરાબર ને? એટલે કે ભાઈ 25 વર્ષનો વ્યક્તિ મર્ડર કરે છે તો તમે ભલે સમાન વ્યવહાર રાખો, પણ જ્યારે 5 વર્ષનો વ્યક્તિ 25 વર્ષનો વ્યક્તિ મર્ડર કરે છે તો તમે એની સામે સમાનતાની વાત ના કરી શકો. એટલે આ બે વસ્તુ મહત્વની એ જ છે. અહીંયા શું કહેશે? ભેદભાવ કરો, એટલે સોરી, અહીંયા એમ કહે છે કે ભાઈ તમે ભેદભાવ નહીં કરી શકો ને અહીંયા એમ કહે છે કે ભાઈ તમે સમાન વ્યક્તિના સમાન રાખો, બરાબર? તમે બે સમાન વ્યક્તિ છો તો એમની સાથે સમાન વ્યવહાર કરો. તો ઇક્વાલિટી બિફોર લો અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો આ બે વસ્તુ કહેવા માગે છે. હવે આપણે બંનેના ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ. તો ઇક્વાલિટી બિફોર લોને થોડુંક ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ. ઇક્વાલિટી બિફોર લો એ આવ્યું છે બ્રિટિશમાંથી, જે લેવામાં આવ્યું છે રૂલ ઓફ લોમાંથી, એટલે કે કાયદાના શાસનમાંથી. રૂલ ઓફ લોની વાત કરીએ તો એ બનાવ્યું હતું સર એડવર્ડ ક્લોકે.
એડવર્ડ ક્લોકે એમ કીધું કે ભાઈ કાયદાથી ઉપર કોઈ નથી, રાજા નહીં, પીએમ નહીં, સીએમ નહીં, મંત્રી નહીં, જજ નહીં, કોઈ જ કાયદાથી ઉપર નહીં. અને એને થોડીક ઇમ્પ્રૂવ કર્યું એવી ડાયસીએ 3 સિદ્ધાંતો આપ્યા, 3 રૂલ આપ્યા. પહેલો રૂલ હતો કાયદો સર્વશ્રેષ્ઠ અથવા તો સર્વોપરી છે, એટલે કે લો ઇઝ સુપ્રીમ. બીજું હતું કે ભાઈ બધા માટે સમાન કાયદો, એટલે ઇક્વાલિટી બિફોર લો. તો આ 2 વસ્તુ આપણા બંધારણમાં એડ કરેલું છે આપણે. અને જે ત્રીજી વસ્તુ આપણે એડ નથી કરી એ કહેતી ભાઈ કોર્ટનો પાવર થોડોક વધારે છે, તો આપણે કોર્ટને એટલો બધો પાવર નથી આપવામાં આવ્યો. આપણે આની પહેલાં જ પેલું જોઈ લીધું બેસિક સ્ટ્રક્ચરમાં. મેન્ડ્રવા મિલ્સમાં શું કીધું હતું કે ભાઈ ના તો સંસદ મોટી, ના તો કોર્ટ સૌથી મોટું બંધારણ. આપણા માટે એ જ વસ્તુ છે. તો આપણે 3rd રૂલને ફોલો નથી કરતા, આપણે આ 2 રૂલને ફોલો કરે છે. આ જે બીજા નંબરનું લાઇન છે એ વસ્તુને આપણે લઈ લીધી આર્ટિકલ 14માં, બરાબર. એ પછી વાત કરીએ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લોની. તો ઇક્વાલિટી બિફોર લો તો ખબર પડી છે કે ભાઈ રૂલ ઓફ લોની વાત કરે છે સર એડવર્ડ ક્લોક, અને એને ઇમ્પ્રૂવ કર્યું હતું એવી ડાયસી. તો એવી ડાયસીનું નામ ડાયરેક્ટ લખશો તો બી ચાલશે. અને એમ કીધું હતું ભાઈ કાયદો સર્વશ્રેષ્ઠ છે અને બધા માટે સમાન કાયદો. તો આ જ વસ્તુ આપણે ત્યારે ફોલો કરીએ છીએ. બધા માટે સમાન કાયદોનો શું મતલબ થયો કે ભાઈ કોઈ અમીર વ્યક્તિ છે, ગરીબ વ્યક્તિ છે, એ બધું મેં નથી જોતા. કાયદો બધા માટે સમાન છે ભાઈ, બરાબર ને. કોઈ ઊંચ નીચ નાત જાત કંઈ નહીં જોતી, કાયદો બધા માટે એક છે. અને ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો શું કહે છે કે ભાઈ સમાન વ્યક્તિને સમાન રાખો, એટલે કે ભેદભાવ કરો, પણ એ ભેદભાવ કેવો હોવો જોઈએ? ઉચિત હોવો જોઈએ, જસ્ટ, ફેર એન્ડ રિઝનેબલ હોવો જોઈએ. 2 વસ્તુ છે અહીંયા સમજવાની, એક ક્લાસ લેજિગ્નેશન અને રિઝનેબલ ક્લાસિફિકેશન. ક્લાસ લેજિગ્નેશન શું કહે છે કે ભાઈ તમે તમારો કોઈ ગોલ નથી ભેદભાવ કરવા માટે, તમે ગમે તેને રેન્ડમલી ફાયદો આપી દો છો. એટલે કોઈ પણ ગોલ વગર, સરકારની જોડે કોઈ ગોલ નથી અને સરકાર ગરીબી દૂર કરવા માટે મુકેશ અંબાણીને કરોડો રૂપિયા આપે છે. તો આને શું કે ભાઈ રેન્ડમલી ફાયદો થઈ ગયો, તો મુકેશ અંબાણીને સરકાર પૈસા આપે છે, બરાબર ને. તો એ વસ્તુ ના ચાલે. કેમ ના ચાલે? તમે રેન્ડમલી કોઈનો ફાયદો કરો છો, તમારો કોઈ ગોલ નથી ફાયદો કરવાનો, પણ સરકાર મહિલા માટે કંઈક કરે છે, બધા મહિલા સમાજ માટે કંઈક કરે છે, અને એ લોકો માટે કોઈક પૈસાની સ્કીમ બનાવે છે, બરાબર ને. તો એ વસ્તુ ક્યાંક ને ક્યાંક રિઝનેબલ છે. તો એ જ વસ્તુ અહીંયા એમ કહે છે ભાઈ ક્લાસ લેજિગ્નેશનમાં એમ કહે છે કે ભાઈ તમે રેન્ડમલી કોઈનો ફાયદો ના કરી શકો અને તમારી જોડે કોઈ પ્રોપર ગોલ નથી, તો એ વસ્તુ ના ચાલે. અને રિઝનેબલ ક્લાસિફિકેશન શું કહે છે કે ભાઈ તમે પ્રોપર કામ કરો છો, તમારી જોડે પ્રોપર ગોલ છે, તમારી વસ્તુ જસ્ટ ફેર એન્ડ રિઝનેબલ છે, તો ઇટ્સ ઓકે કે ભાઈ ત્યારે આપણે આર્ટિકલ 14 ઇક્વલ પ્રોટેક્શન ઓફ લોને માનીશું. હવે આના થોડા કેસ સમજીશું તો અમને હજુ ડિટેલમાં ખબર પડશે. એક કેસ હતો એર ઇન્ડિયા વર્સિસ નરગિસ મિર્ઝાનો કેસ. તો આ કેસમાં શું થયું કે ભાઈ જે પ્રેગ્નેન્ટ એર હોસ્ટેસ હતી એમની જોડે ભેદભાવ કરવામાં આવતા હતા. તો એમ કીધું કે ભાઈ આર્ટિકલ 14નું વાયોલેશન છે, એવો જજમેન્ટ આવ્યો, બરાબર. DS નકારા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ હતો. એમાં શું કરવામાં આવ્યું કે ભાઈ એક રેન્ડમલી એક ડેટ સિલેક્ટ કરવામાં આવી અને એમ કીધું કે ભાઈ આ ડેટ પછી જેટલા બી લોકો રિટાયર થશે એ લોકોને આપણે પેન્શન આપીશું. તો એ ડેટની પહેલાં જે લોકો રિટાયર થયા એ લોકોને પેન્શન આપવામાં ના આવ્યું. તો પહેલાં રિટાયર થયા એમનું અને પછી રિટાયર થયા એમના વચ્ચે ભેદભાવ થઈ ગયો. તો એવો ભેદભાવ પણ આર્ટિકલ 14નું વાયોલેશન કરે છે. એ પછી મેથુ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબમાં શું હતું કે ભાઈ એવો કોઈ વ્યક્તિ છે કે ભાઈ જેને આજીવન કેદ આપવામાં આવી છે, એટલે કોઈ કેદી છે અને એવો કેદી મર્ડર કરે છે, બરાબર. તો એને આપણે ડાયરેક્ટલી આપીશું ફાંસી. તો એક નોર્મલ કેદી કે જેને એક નોર્મલ વ્યક્તિ કે જેને મર્ડર કર્યું અને એક એવો વ્યક્તિ, તો અહીંયા એક નોર્મલ વ્યક્તિ કે જેને મર્ડર કર્યું અને એક એવો વ્યક્તિ કે જે આજીવન કેદમાં છે એને મર્ડર કર્યું. તો એ બંને વચ્ચે શું થાય છે? એ બંને વચ્ચે અહીંયા ભેદભાવ થાય છે. તો એવો ભેદભાવ પણ નહીં ચાલે. પછી એની પર્સનમાં એક કેસ બન્યો તો ભાઈ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2014. એમાં એમ કીધું કે ભાઈ એની પર્સનમાં સમાવેશ થશે મેલ, ફિમેલ, ટ્રાન્સજેન્ડર અને હિજરા કોમ્યુનિટીનો. પછી બીજો એક કેસ બન્યો તો એની પર્સનની વાત કરી હતી, એમાં આવતું હતું સિટીઝન, નોન સિટીઝન અને એની સાથે જ કંપનીની બધી, બરાબર. મેનકા ગાંધીનો કેસ થોડુંક ઇમ્પોર્ટન્ટ છે, થોડુંક નહીં આમ તો જોઈએ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. આર્ટિકલ 14 પૂછે, 19 પૂછે કાં તો 21 પૂછે. મેનકા ગાંધી 3 નાખી દો છો. મેનકા ગાંધીનો શું મતલબ છે? હવે મેનકા ગાંધીનો કેસ થોડુંક ડિટેલમાં આપણે સમજી લઈશું, પાછળ ચાલીને લગાવ જે પાછળવાળા આર્ટિકલ્સ આવે છે. આર્ટિકલ 21માં આપણે મેનકા ગાંધીને ડિટેલમાં સમજી લઈશું, બરાબર. હવે જોઈએ આર્ટિકલ 15. આર્ટિકલ 15 બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ભાઈ આર્ટિકલ 15 એમ કહે છે કે તમે કોઈની જોડે ભેદભાવ ના કરો. કેવો ભેદભાવ ના કરો? ધર્મ, જ્ઞાતિ, જાતિ, લિંગ, જન્મસ્થાનનો ભેદભાવ તમે કોઈનું ના કરો. એટલે પ્રોહિબિશન ઓફ ડિસ્ક્રિમિનેશન ઓન ધ ગ્રાઉન્ડ ઓફ રિલિજન, રેસ, કાસ્ટ, સેક્સ ઓર પ્લેસ ઓફ બર્થ. આર્ટિકલ 15ની 4-5 વસ્તુ સમજવાની કોશિશ કરીએ, ટૂંકમાં 6 વસ્તુ. શું કહેશે ભાઈ આર્ટિકલ 15? એક કે ભાઈ રાજ્ય કોઈ પણ વ્યક્તિ સાથે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન દ્વારા ભેદભાવ નહીં કરે. પછી દુકાન છે, કોઈ જાહેર હોટલ છે અથવા તો રેસ્ટોરન્ટ છે, બરાબર.
કાં તો પછી કોઈ મનોરંજનનું સ્થળ છે, અથવા તો કોઈ કૂવો છે, તળાવ છે, પછી સ્નાનાગર છે, રસ્તા છે, તો એ વ્યક્તિ તો ત્યારે પણ કોઈ ભેદભાવ નહીં કરી શકે. એટલે માની લો કે ભાઈ કોઈ સારી હોટલ છે, તો એ હોટલવાળા એમ બહાર લખે કે ભાઈ SC ST લોકોને આવવાની સખત મનાય છે, તો એવો ભેદભાવ ના કરી શકાય, બરાબર ને. કોઈ કૂવા પરથી SC ST સમાજના લોકોને ભાઈ કોઈ પાણી લેવું છે, તો એવા લોકો સાથે ભેદભાવ ના કરી શકાય, બરાબર ને. એ સાથે વાત કરીએ તો ભાઈ 3 શું કહે છે, ભાઈ સ્ત્રીઓ અને બાળકો માટે તમે સ્પેશિયલ પ્રોવિઝન્સ બનાવી શકો છો. એટલે કે સ્ત્રીઓ અને બાળકો માટે તમે અલગથી સારા એવા કાયદાઓ બનાવી શકો છો, અને એમના માટે તમે ભેદભાવ કરી શકો છો. અત્યાર સુધી શું કહેતા હતા કે ભેદભાવ નહીં કરી શકવાનો, હવે શું કહે છે, ભેદભાવ કરો. SC STની ઉન્નતિ માટે ભેદભાવ કરો, SC STના શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે ભેદભાવ કરો, પછી EWS માટે એટલે EWSની ઉન્નતિ માટે ભેદભાવ કરો, અને EWSની શૈક્ષણિક સંસ્થામાં એડમિશન માટે ભેદભાવ કરો. તો બેસિકલી એક શું કહે છે ભાઈ, ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનમાં ભેદભાવ ના કરો. 2 શું કહે છે ભાઈ, દુકાન કાં તો હોટલ, રેસ્ટોરન્ટ અથવા તો કૂવા, તળાવને એ બધી વસ્તુમાં ભેદભાવ ના કરો. પછી 3 શું કહે છે કે ભાઈ સ્ત્રીઓ બાળકો માટે ભેદભાવ કરો. SC ST માટે 4 એમ કહે છે SC STની ઉન્નતિ માટે ભેદભાવ કરો. 5 એમ કહે છે SC STના શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માટે ભેદભાવ કરો. 6 એમ કહે છે EWSની ઉન્નતિ માટે ભેદભાવ કરો. 6A અને 6B શું કહે છે, ભાઈ EWSની શૈક્ષણિક સંસ્થામાં જે એડમિશનની પ્રોસેસ છે એ માટે ભેદભાવ કરો. આર્ટિકલ 15નું એક મૂવી પણ બનેલું છે, આર્ટિકલ 15, એ પણ તમારે જોવાની ઈચ્છા હોય તો તમે જોઈ લો, જો એક્ઝામ પૂરી થાય પછી. આર્ટિકલ 16 શું કહે છે કે ભાઈ નોકરીમાં સમાનતા. 6 ક્લોઝ છે, સમજવા ઇઝી છે, સમજી લઈએ. એક શું કહે છે કે રાજ્ય જો ભાઈ કોઈ રોજગારી આપતી હશે અથવા તો નિમણૂક કરતી હશે, તો દરેક લોકોને સમાનતા આપશે. એટલે કે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપશે રાજ્ય, બરાબર. દરેક લોકોને તકની સમાનતા આપશે. એટલે ગવર્મેન્ટ કોઈ પણ નોકરી નીકાળે છે તો બધાને એ જણાવશે, બરાબર ને. એવું નહીં કે ભાઈ આ કોમ્યુનિટીને જણાયા છે, આ ધર્મના લોકોને જણાય છે, એવું નહીં. દરેક લોકોને જણાવશે. રાજ્ય શું કરશે ભાઈ, દરેક લોકોને તકની સમાનતા આપશે. ક્લોઝ 2 શું કહે છે કે ભાઈ રાજ્ય આર્ટિકલ 15માં જે ભેદભાવ લખ્યા હતા એ ભેદભાવ નહીં કરે. આર્ટિકલ 15માં કયા લખ્યા હતા ભાઈ, ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન અને એ બધા ભેદભાવ નહીં કરે. એ સાથે નિવાસ સ્થાન પર પણ કોઈ ભેદભાવ નહીં કરે. તો આર્ટિકલ 16 એમ કહે છે કે ભાઈ સૌથી પહેલાં તો રાજ્ય જો કોઈ ભરતી બહાર પાડવાની છે તો દરેક વ્યક્તિને સમાન તક આપશે, અને એ કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં કરે. એ પછી 3 શું કહે છે કે ભાઈ તમારા નિવાસ સ્થાન સંબંધિત કોઈ કાયદાઓ બનાવવા છે તો તમે બનાવી શકો છો, સ્પેશિયલ પ્રોવિઝન્સ બનાવી શકો છો. અથવા તો 4 શું કહે છે કે ભાઈ અનામત, જે પછાત વર્ગો છે, બરાબર. તો પછાત વર્ગો એટલે SC STના અનામતની વાત કરે છે, ક્લોઝ 4. અને ક્લોઝ 5 શું કહે છે કે ભાઈ ધાર્મિક લાયકાત તમારે રાખવી હોય તો રાખી શકો છો. જ્યારે ધાર્મિક કામ હોય તો જ, એટલે કે ભાઈ ધર્મ સંબંધિત કોઈ કામ છે, ધર્મ સંબંધિત કોઈ વહીવટ છે, તો એવા ટાઈમે રાજ્ય શું કરી શકે કે ભાઈ ધાર્મિક લાયકાત રાખી શકે છે. અને EWSની વાત કરે છે 6માં, EWS અનામતની વાત. આર્ટિકલ 17 વાત કરે છે અસ્પૃશ્યતાની, કે અસ્પૃશ્યતા કાયમ માટે નાબૂદ થાય છે. અસ્પૃશ્યતા શું છે એ સમજાવવાની અત્યારે જરૂર નથી, દરેક વ્યક્તિને ખબર હશે. આર્ટિકલ 18 શું કહે છે, ઇકલાબોની નાબૂદી. તો જેમ અસ્પૃશ્યતાની નાબૂદી કરી એ રીતે જ ઇકલાબોની પણ નાબૂદી કરે છે. અને અસ્પૃશ્યતાને નાબૂદ કરીને એની સાથે પનિશમેન્ટ કરવામાં આવી કે ભાઈ જો કોઈ પણ આ વસ્તુની પ્રેક્ટિસ કરશે તો એને પનિશમેન્ટ કરવામાં આવશે, બરાબર. અને આ ઉપરથી જ લાવવામાં આવ્યું SC ST એટ્રોસિટી એક્ટ, બરાબર. એ સાથે જ ઇકલાબોની નાબૂદીમાં શું કહે છે કે ભાઈ તમે કોઈ પણ પ્રકારના ટાઇટલ નહીં રાખી શકો, પણ જ્યારે તમે કોઈ એડવોકેટની ઓફિસે જાઓ, બરાબર, તો એ તો એવું લખે છે કે ભાઈ એડવોકેટ આ તે, તો એનો શું મતલબ થયો કે ભાઈ એનો ટાઇટલ કેમ લગાવે છે. તો અહીંયા આર્ટિકલ 18ના ક્લોઝ એમાં શું લખવામાં આવ્યું છે કે ભાઈ તમે લશ્કરી અથવા તો શૈક્ષણિક ટાઇટલ રાખી શકો છો. એટલે ભાઈ મેજર, કર્નલ એવા ટાઇટલ રાખી શકો છો. એની સાથે જ શૈક્ષણિક ટાઇટલ પણ હોય તો એવા પણ ટાઇટલ રાખી શકો છો. તમે ભારતના નાગરિક છો, તમને વિદેશથી, માની લો કે ભાઈ તમે અત્યારે બહુ સારું કામ કરો છો તો તમને બીજા કોઈ બહારના દેશ બોલાવે છે, બરાબર, અને ત્યાં તમને કોઈ ટાઇટલ આપે છે, તો એ ટાઇટલ તમને રાખતા પહેલાં તમારા રાષ્ટ્રપતિની પરમિશન લેવી જરૂરી છે. તો બેસિકલી આપણું સમાનતા થઈ ગઈ પૂરી. તો આર્ટિકલ 14થી આપણે આર્ટિકલ 18 પૂરી. આર્ટિકલ 14 શું કહે, કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ. આર્ટિકલ 15 શું કહે છે, ભાઈ ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનનો ભેદભાવ ઉપર પ્રતિબંધ. આર્ટિકલ 16 કહે છે કે ભાઈ નોકરીમાં દરેક વ્યક્તિને સમાનતા. 17 શું કહે છે, અસ્પૃશ્યતાની નાબૂદી. 18 કહે છે ઇકલાબોની નાબૂદી.